નમસ્કાર. 1 મિનિટમાં નવી વાર્તા અને નવો વિચારમાં તમારું સ્વાગત છે. શું તમે જાણો છો કે શ્રાવણમાં નીલકંઠ મહાદેવનું શું મહત્વ છે? તો વાત એમ છે, જ્યારે દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે સૌ પ્રથમ અમૃત નીકળતા પહેલાં હળાહળ નામનું વિષ બહાર આવ્યું. એનો તાપ એટલો ભયંકર હતો કે સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થવાનું હતું. ત્યારે દેવોના દેવ મહાદેવે ત્યાં પ્રગટ થઈ અને કહ્યું કે હું આ વિષને ગ્રહણ કરીશ. તેમણે હસતા મોઢે તે વિષને સ્વીકાર્યું. જ્યારે શંકર ભગવાને એ વિષ પીધું ત્યારે માતા પાર્વતી ત્યાં શક્તિ રૂપ આવી અને એમણે શંકર ભગવાનનું ગળું પકડી લીધું. એ શક્તિ, એ પાવરે એ વિષને એમના ગળામાં રોકી દીધું. ત્યારથી શંકર ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. હવે એ જ્યાં વૃતાંત થયું હતું ત્યારે શ્રાવણ મહિનો હતો અને એમને શરીરમાં એટલી બધી બળતરા હતી કે દરેક દેવોએ ત્યાં આવી અને એમની ઉપર પાણી, દૂધ, દહીં, ઘી, ફળોનો રસ, મધ બધાથી એમની પર અભિષેક કર્યો. મહાદેવને એનાથી ઠંડક પહોંચી. માટે શ્રાવણમાં આપણે શંકર ભગવાન ઉપર અભિષેક કરીએ છીએ. હવે આ વાત થઈ આપણે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની પૂજા કેમ કરીએ. હવે આમાંથી આપણે શીખ્યા શું? આમાં હું અને તમે એ શીખીએ છીએ કે જ્યારે આપણે કોઈ નવી શરૂઆત કરીએ છીએ ને, ત્યારે તમે જોજો તમને નિરાશા, નિષ્ફળતા અને એ વખતે તમને ઘણા પડકારો મળે છે. અને જ્યારે એ પડકારો આપણને મળે છે ને, ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. મહાદેવની જેમ એ પડકાર જ્યારે આપણને મળે ત્યારે આપણે એને આપણા મન અને આપણા હૃદય સુધી ન પહોંચવા દેવા જોઈએ. અને એ પડકારો કદાચ આપણને આપણી સફળતા તરફ લઈ જનાર હશે, જેમ દેવોને પછી અમૃત મળ્યું હતું. ચાલો ત્યારે આ વાર્તામાંથી જો તમને કોઈ જીવન પાઠ મળ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને ઓમ લખજો.